ધોળકાથી ભાવનગર રાજપરા ખોડિયાર સુધી પગપાળા સંઘનું થયું આગમન। ભાવનગર શહેરના રાજપરા ખોડિયાર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું। ધોળકાના કાપડિયા શેરીમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરેથી ભાવનગર શહેર રાજપરા ખોડિયાર મંદિર સુધી દર વર્ષે છેલ્લા 31 વર્ષથી ધજા સાથે પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું। સંઘ રાજપરા ખોડિયાર ભાવનગર ખાતે આવી પહોંચતા રાજપરા ખોડિયાર ખાતે સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। શનિવારે સવારે 8 કલાકેથી શરૂ કરી તારીખ 17/12/2023ને રવિવાર સુધી આ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આ સંઘ દ્વારા રવિવારે નવચંડી યજ્ઞ બાદ 52 ગજની ધજાનું આરોહણ કરવામાં આવશે। આ નવચંડી યજ્ઞમાં ભારે સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। ઉપરાંત સંઘમાં આવેલો યાત્રિકો, મુખ્ય દાતાશ્રીઓ તેમજ હવનના મુખ્ય યજમાન મિતેશભાઈ હીરાલાલ ઘડિયાળી દ્વારા તેમજ સંઘના તમામ લોકોની ભારે જહેમત દ્વારા આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું। ખોડલની રજા લેતા પહેલા એના આશીર્વાદ લેવા ખૂબ આગળ પડે। ઓમ રીમ માતૃદેવો ભવ, ઓમ પિતૃદેવો, ઓમ યમેન્દો કિરીટં તુંગે